ભરૂચના નબીપુર પંથકમાં આજે વહેલી સવારે ડીજીવીસીએલની ટીમોએ ત્રાટકીને વીજ ચોરોમાં ફફડાટ ફેલાવી દીધો છે। નબીપુર અને જંબુસર સહિતના ગામોમાં 20 જેટલી ટીમોના મોટા કાફલાએ પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકિંગ હાથ ધર્યું હતું। આ ઝુંબેશ દરમિયાન અંદાજે 300 જેટલા વીજ જોડાણોની સઘન તપાસ કરવામાં આવી છે। વહેલી સવારના સમયે થયેલી આ ઓચિંતી કાર્યવાહીથી ગેરરીતિ આચરતા તત્વોમાં દોડધામ મચી ગઈ હતી। હાલ વીજ કંપની દ્વારા કુલ કેટલી રકમની ચોરી ઝડપાઈ છે તેની વિગતો મેળવવાની કાર્યવાહી ચાલુ છે। સંવાદદાતા મુનીર પઠાણ છે ફોન લાઈન પર। મુનીર, ડીજીવીસીએલની 20 ટીમો દ્વારા અત્યારે હાલ કાર્યવાહી ચાલી રહી છે, કયા કયા વિસ્તારો પ્રભાવિત છે? જીતોરલ, સૌથી પહેલા તો સવારે વહેલી સવારની અંદર જ ડીજીવીસીએલની ટીમ એક સાથે જ લગભગ પોતાના કર્મચારીઓને લઈને નબીપુરની અંદર ગામડાની અંદર એક ગામ છે નબીપુર, ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યાં તપાસ દરમિયાન લગભગ 20 થી વધુ એવા કનેક્શનો જે ઝડપાયા છે જેની પર સીધી કાર્યવાહી થવાની છે અને હાલમાં પણ તપાસ ચાલુ જ છે। હવે કેટલા અત્યારે હજુ પણ પકડાય છે એ તપાસનો વિષય છે, પણ હાલ તો 20 જેટલા કનેક્શનો જે ક્ષતિ જણાયા હતા અને એની ઉપર કાર્યવાહી થઈ રહી છે। જી તોરલ, ધન્યવાદ।